श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिगीतं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे। પ્રભુના કે ભગવત સ્વરૂપ સંતના જે દર્શન એ ભક્તિ કહેવાય. ભક્તોમાં ભગવત સ્વરૂપનો દર્શન એ પરાભક્તિ કહેવાય. ભગવત સ્વરૂપ કે પ્રભુ કે ભગવત સ્વરૂપની વાત સાંભળવી એ ભક્તિ કહેવાય. ભગવદી સંતો કે હરિભક્તોની વાત સાંભળવી એ પરાભક્તિ કહેવાય. સંતો જ્યારે લાભ આપતા હોય ત્યારે ઉમંગથી વાત સાંભળી લેવાની છે. 1 કલાક ગોષ્ઠી, 1.25 કલાક જેવી અને 1 કલાક ધૂન. 11:30 11:30 બધા તમારે બધા અહીંથી ઊભા થવાનું છે. ઉતાવળ કરવાની જરૂર નથી. તમારે લંડન અમેરિકા તો જવાની જરૂર નથી અને તમારે કોઈના કામ કરવાની જરૂર નથી. તમારા કીર્તિભાઈ બહુ વાંચે, ઉમેશ બહુ વાંચે, પણ એ બધું નિર્બીજ જ્ઞાન કહેવાય. નિર્બીજ. સંતોની વાણી જ્યારે નીકળે ને એની વાત સાંભળીએ સબીજ જ્ઞાન કહેવાય. ત્યાં બોલો સ્વામી બોલે, કોઠારી સ્વામી બોલે, અક્ષર સ્વામી બોલે, એ સબીજ જ્ઞાન. જગતના કોઈ પણ વ્યક્તિનું લખાણ એ આકાશના ધડાકા જેવું છે. અક્ષર પુરુષોત્તમને શુદ્ધ ઉપાસનાના સેવકો, ભગવત સ્વરૂપ ભગવદી, એની વાણી કે એનું લખાણ એ નિશાન તરફ હોય. ઘણી બધી વાતો કરવી છે અમારા શાંતિથી. આજે અમે અમદાવાદ જઈએ છીએ. સાથે બપોરે તમને કથા વાર્તા વગરનો ટાઈમ મળે ને, અડધો પોણો કલાકથી વધારે નહીં સુવાનો. રસોડાવાળા બધા સંતો આવી ગયા, હરિપ્રકાશ સ્વામી આવી ગયા, ચલાયેલા હોય એ તો પછી. ઓહ, હરિપ્રકાશ સ્વામીની એક વિશેષતા ખૂબ, ગમે તો ટોકીએ વળીએ ધગીએ એને એની ટાઈમ 6 લગાડીએ અને એને ખોટું ના લાગે. મારે તમને બધાને સાચવવા પડે, આટલો ફેર. હરિપ્રકાશ સ્વામી તો આડે ધડ જવા દઈએ ને રૂમમાં બરોબર ખખડાવું ગરમ થઈને. રૂમમાં તો બહુ ગરમ થયું. અમે બે બેઠા હોય ને તારી બચારો થથરે અંદર રૂમમાં. પણ બહુ નિર્દોષ બુદ્ધિ, રુચિ નહીં ક્યારે. ખખડાવવાનું પાછું પ્રાર્થના કરે, હું તમને ખખડાવું, તમે વિચાર જતા રહો, આટલો ફેર. એટલે તમારા કરતાં એક સ્ટેજ આગળ કહેવાય. ચલો સરળ સ્વામી ભાગ ઉપાડો. આજે મારી રૂમની લાઇટ નહોતી ઉપડતી. લાઇટ કરી દેખાય જ નહીં. મેં કોઈ લાઇટ છે કે નથી એમ. પછી આંખ ઉગાડી તો કે લાઇટ જ નથી. તો નો પ્રોબ્લેમ. 6:15 પછી 6:30 તો બી મોડ પછી લાઇટ ઉપડી. પછી 7 વાગે તો લાઇટ ઉપડી જ નહીં. મેં કહું આપણે સરળ થઈને જોઈ લે, બહાર અજવાળું થયું ના થયું. લેટ્રિનમાં તોય લાઇટ ના ઉપડે, બાથરૂમમાં ના. એ તો તમારો કોઈનો વાંક થોડો છે. સૃષ્ટિના સર્જનહારે જે વખતે જે ટાઈમે જે નક્કી કર્યું હોય એવું ઇલેક્ટ્રિસિટી બોર્ડનું ચાલે, ગાંધીનગરવાળાનું ચાલે ને આપણું ચાલે. એટલે આપણે કોઈ હરકસો કરવાની
ભગવાન જ્યારે સંકલ્પ કરશે ત્યારે એને પ્રલય કરતાં વાર નહીં લાગે અને એને સ્મૂથ ગોઈંગ થતાં વાર નહીં લાગે. હજુ ભગવાન વિચારમાં છે કે ક્યારે સંકલ્પ કરવો. મહારાજ બહુ વિચારમાં છે, બહુ કરુણાનિધિ છે ને એટલે બિચારા નિર્દોષ માર્યા ના જાય. ભગવાનની કરુણાનો કોઈ પાર નહીં, જીવની અવળાઈનો પાર નહીં. ચાલ્યા જ કરવાનું. સજાન સ્વયં રામે જ ભાગી આવે.